શું તમે ક્યારે અનુભવ્યું છે કે કંઈક અદૃશ્ય શક્તિ તમને માર્ગ બતાવે છે? જો હા, તો શક્ય છે તમારા અંદર દેવ શક્તિ જાગૃત થઈ રહી છે. આ 7 સંકેતો તમને ચોંકાવી દેશે. અંત સુધી જરૂર જુઓ. નમસ્કાર ભક્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા અદ્ભુત 7 સંકેતો વિશે જે બતાવે છે કે તમારા અંદર કોઈ સામાન્ય શક્તિ નહીં, પરંતુ દિવ્ય શક્તિ વસે છે. ઘણા લોકો પાસે આ સંકેત હોય છે, પણ તેઓ એને સમજી શકતા નથી. જો તમે પણ આમાંથી કોઈ અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. સંકેત 1. અચાનક આંતરિક શક્તિ અનુભવવી. જ્યારે દુનિયા ગડબડમાં હોય છે, છતાં તમારું મન શાંત રહે, એ સામાન્ય બાબત નથી. આ એ સંકેત છે કે તમારી આત્મા પરમાત્મા સાથે જોડાયેલી છે. સંકેત 2. આગોતરા અનુભવ થવો. ક્યારેક કોઈ ઘટના થવાની પહેલા તમને અંદરથી અહેસાસ થાય છે. આને દિવ્ય ઇન્ટ્યુઇશન કહે છે, જે માત્ર વિશેષ આત્માઓને મળે છે. ત્યારબાદ સંકેત 3. બધાની મદદ કરવાની ઈચ્છા. જો તમે સ્વાભાવિક રીતે બીજાનું દુઃખ જોઈ શકતા નથી અને મદદ કરવા દોડી જાઓ છો, તો સમજી જજો, દેવ શક્તિ તમારા હૃદયમાં વસે છે. ત્યારબાદ સંકેત 4. એકાંતમાં શક્તિ મળવી. જેમને એકલા રહેવામાં ડર નહીં પણ શાંતિ મળે છે, એ લોકોમાં આધ્યાત્મિક શક્તિ જાગૃત હોય છે. ત્યારબાદ સંકેત 5. સપનાઓમાં સંકેતો મળવા. ઘણા લોકો સપનાઓને સામાન્ય માને છે, પણ જો તમારા સપનાઓમાં માર્ગદર્શન મળે તો એ બ્રહ્માંડ તમને માર્ગ બતાવી રહ્યું છે. ત્યારબાદ છે સંકેત 6. નકારાત્મકતા દૂર રહે. જ્યાં તમે જાઓ ત્યાં શાંતિ અને સકારાત્મકતા ફેલાય. લોકો કહે કે તમારા સાથે વાત કરીને હળવું લાગે છે, તો આ તમારી અંદરની દિવ્ય ઉર્જા છે. ત્યારબાદ અંતિમ સંકેત 7. ભગવાન પ્રત્યે અનોખો ખેંચાવ. જો તમને સ્વાભાવિક રીતે ભજન, મંદિર, મંત્ર અથવા ધ્યાન તરફ આકર્ષણ થાય, તો એ કોઈ સંયોગ નથી. એ તમારી આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ છે. જો આ 7માંથી 3 સંકેત પણ તમારી અંદર હોય તો સમજી જજો, તમે સામાન્ય વ્યક્તિ નથી. તમારી અંદર દિવ્ય શક્તિ જાગવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે માનો છો કે ભગવાનની કૃપા તમારા ઉપર છે, તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો તમારા ખાસ મિત્રો સાથે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. યાદ રાખો, દેવ શક્તિ બહાર ક્યાંય નથી, એ તો હંમેશા તમારી અંદર જ હતી. જય માતાજી.